હાલ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં। મહેરબાની કરીને કોંગ્રેસ આ પ્રકારની હરકતો, અપપ્રચાર, જૂઠાણા ન ફેલાવે એવી હું અપીલ કરું છું। આજે સુરેન્દ્રનગરમાં શ્રી હાર્દિક પટેલ સાથેની જે ઘટના છે એની સાથે ભાજપને કોઈ લેવા દેવા નથી। ભાજપા ક્યારેય કોઈ હિંસામાં માનતું નથી કે હિંસાને સમર્થન આપતું નથી। લોકશાહીમાં આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ। અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ। આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને કાયદા મુજબનું કામ કરવું જોઈએ તેમ અમે માનીએ છીએ। પણ મારે એક વાત એ પણ કહેવી છે, ગુજરાતની જનતા જાણે છે કે હાર્દિકે સમાજ વચ્ચે વેરઝેર, વર્ગ વિગ્રહ અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। પોતાની સંસ્થાના આગેવાનો અને સમાજને ગેરમાર્ગે દોરીને પોતાનો રાજકીય રોટલો શેકવા માટે એણે અનેક લોકોને છેતર્યા હતા। કોઈ વાર પોતાની જ વાણી, વર્તન, વ્યવહાર કે કૃત્યને કારણે કોઈ ઘટના બને તો એનો દોષનો ટેપલો ભાજપ ઉપર ન નાખવો જોઈએ। મને હમણાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે જે ઘટના બની છે એ ભાઈએ સ્વયં સ્પષ્ટ કર્યું છે કે આ ઘટના કેમ બની, એણે કેમ કરી। એ વ્યક્તિ સાથે પણ ભારતીય જનતા પાર્ટીનો કોઈ લેવા દેવા નથી, મેં કહ્યું એમ। અને એમણે જ્યારે સ્પષ્ટ કર્યું હોય ત્યારે મહેરબાની કરીને કોંગ્રેસ ભાજપ ઉપર જૂઠા આક્ષેપ ન કરે એવી હું અપીલ કરું છું। તમે આ કીધું કે આ વિડિયો ફેક છે, તમારા હેડક્વાર્ટરમાંથી કોઈ લઈને જાય છે એવું બતાવવામાં આવે તો આ જો ફેક વિડિયો હોય આની સામે ભાજપ પોલીસ ફરિયાદ કરશે ખરી કે આ પ્રકારે બદનામ, કારણ કે પક્ષ બદનામ થઈ ગયો છે, તમારું હેડક્વાર્ટર બદનામ થઈ ગયું છે, તેના સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવા બાબતે કોઈ વિચારણા કરી ખરી આપણે? એમણે આજે જ આ વિડીયો બતાવ્યો છે। હું ગુજરાતની વાત કરું છું। અમે આ વિગત લઈને અમારા કાનૂની નિષ્ણાતોને બતાવીને મોવડી મંડળને પૂછીને આગળની કાર્યવાહી કરીશું। પાસના લોકોનો આરોપ છે કે આ ઘટના ભારતીય જનતા પાર્ટી કરાવી છે। ભાજપના લોકોને હવે પ્રચાર માટે ક્યાંય ઘૂસવા દેવામાં નહીં આવશે તો એમની સાથે જ આ પ્રકારની હરકત કરવામાં આવશે તેવી ખુલ્લી ધમકી આપવામાં આવી। આ એમનું ચાલ ચરિત્ર અને પ્રતિબિંબ બતાવે છે। પાસના અનેક આગેવાનો એમના આ જ પ્રકારના વાણી વર્તનથી એમનેથી જુદા થયા છે। હવે છૂટક લોકો આ રાજકીય રીતે આનો ઉપયોગ કરે છે। અમે આ ભાષામાં માનતા નથી। ભારતીય જનતા પાર્ટી શાંતિ, એકતા અને વિકાસમાં માને છે, અહિંસામાં માને છે। એમની જે ભાષા છે, એમની જે હરકતો છે, અમે એની સામે કોઈ રિએક્શન આપવા નથી માંગતા, એ ગુજરાતની જનતા આપશે। પરંતુ આવી કોઈ પણ ઘટના બને એને અમારું ક્યારેય સમર્થન નહીં હોય, કારણ કે ભાજપ ક્યારેય હિંસામાં માનતું નથી કે હિંસાને સમર્થન આપતું નથી। આ અમારો ક્લિયર કટ સ્ટેન્ડ છે। મારા બે સવાલ છે। સીજે ચાવડાએ એવું કહ્યું છે કે 56ની છાતી ખચ્ચરની હોય છે અને બળદેવજી ઠાકોર કલોલના ધારાસભ્ય એમનું કહેવું છે કે દેશના પ્રધાનમંત્રી ટપોરીની ભાષા બોલે છે અને સીજે ચાવડા તેમજ બળદેવજી ઠાકોર તેમને આંખોમાં કણાની જેમ પૂછી રહ્યા છે। કોંગ્રેસને ગુજરાત અને ગુજરાતનું નેતૃત્વ હંમેશા આંખની કણાની જેમ ખૂંચી રહ્યું છે। ગુજરાતની જનતા 56ની છાતીનો અર્થ, એનો ભાવાર્થ એ સારી રીતે સમજે છે। જેમની ઈચ્છા શક્તિ, કાર્ય શક્તિ
અને નિર્ણય શક્તિમાં હિંમત અને એક્શન હોય એને 56ની છાતી કહેવાય. કોંગ્રેસ બુદ્ધિ વગરના તર્ક કુતર્ક કરીને એ કોની તો આ હતા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા, જેમણે વાત કરી કે આ મુદ્દે તપાસ થવી જોઈએ અને ભાજપનું આ તમાચા કાંડમાં કોઈ જ હાથ નથી. તરુણ ગજ્જરના જે પિતા છે તેમણે પણ મોટો ખુલાસો કર્યો છે અને તરુણ 15 દિવસથી અમારા સંપર્કમાં ન હોવાની વાત કરી. સાથે જ હાર્દિકની સભામાં ગયો તેની પણ તેમને જાણ ન હોવાની વાત કરી છે અને તેમણે કહ્યું છે કે 4 વર્ષથી તે અલગ રહે છે. ઝી 24 કલાક સાથે તરુણના માતા પિતાએ ખાસ વાતચીત કરી. જોઈએ તે ને સુરેન્દ્રનગરની અંદર ચાલુ સભામાં એક યુવાને લાફો ઝીક્યો હતો. તે મહેસાણા જિલ્લાના જે કડી છે તેના જાસલપુર ગામનો વતની હતો. ત્યારે આપણે યુવાનના ઘરે આવી ગયા છે. તેમના માતા પિતા આપણી સાથે જોડાયા છે. આપણે સીધી તેમની સાથે જ વાત કરીશું. કાકા, તરુણ ગજ્જર જે છે તે હાર્દિક પટેલે મંચ ઉપર જઈને લાફો મારી દીધો, આપને કેવી રીતે ખબર પડી? કોઈ ધ્યાને હતું કઈ? અમે તો એક ભાઈએ ગામમાંથી આવ્યો ને કે તરુણ ટીવી ઉપર આવે છે એટલે એમને જોયું તાણ અમને ખબર પડી. ચોક્કસી ક્યાં રહેતો તો, ક્યારે ગયો, કોઈ જાણ કરી હશે? કેવી રીતે ગયો હતો? 15 દિવસથી અમારો કોઈ કોન્ટેક્ટ નહીં અને કડી રહેશે શિકાગોમાં. 15 દિવસથી અમને કોઈ કોન્ટેક્ટ નહીં. કેટલા સમયથી તે અહીંયા અલગ રહે છે તમારે? લગભગ 4 વર્ષથી અલગ રહ્યા. ચોક્કસી તમને શું ખ્યાલ હતો કોઈ આ પ્રકારનું જે સામે આવ્યું, તરુણે લાફો માર્યો? કોઈ ખબર જ નહીં અમને. તરુણ કોઈ રાજકીય પક્ષ જોડે જોડાયેલો છે ખરો? એ અમને ખબર નહીં ને. તમારે શું કામ છે એ કે તમારે કેટલું ભાજપમાં તમે જોડાયો કે તમારે શું કામ છે અમને એવું કે ભાજપ સાથે સંકળાયેલો હતો? એ ખબર જ નહીં, પણ કીધું બહુ ફરફર ના કરે, ગમે તે પાર્ટીમાં ના ભરાય કે તમારે શું કામ છે એવું કહી દે. આપ શું માનો છો, તરુણે આ પગલું કેમ, કયા કારણથી ભર્યું હશે? શી ખબર, એ તો એને ખબર. ચોક્કસથી તેના પરિવારજનો કહી રહ્યા છે કે તેમને કોઈ જાણ નથી આ વાતની. તે 15 દિવસથી અલગ રહેતો હતો અને છેલ્લા 4.5 વર્ષથી તે આ ઘરથી વિમુખ રહે છે. તેના પરિવાર સાથે તે અલગ રહે છે. માતા પિતા અહીંયા ગામમાં જ વસવાટ કરે છે, પરંતુ તેમને કોઈ વાતની ખ્યાલ નથી. તે કયા પક્ષ માટે કામ કરતો હતો કે શું કરતો હતો તે બાબતની કોઈ જાણ તેના પરિવારને હાલમાં નથી. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા. અને ફરી એક વખત જે ગાંધીનગર કમલમમાં, જ્યાં ભરત પંડ્યા હાલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. कहा है कि उसके साथ क्या हुआ था, किसके संदर्भ में उन्होंने रिएक्शन दिया था. तो कांग्रेस जब वही व्यक्ति ने इस तरह से बयान दिया है तो कांग्रेस बीजेपी पर झूठा आरोप मत लगाइए. और कांग्रेस की भाषा हिंसा की भाषा है, अपशब्दों की भाषा है. उनका सतत भड़काने का प्रयास वो करती है. और मैं समझता हूं जब वही भाई ने अपना बयान दिया है तब ये बात हमारे साथ लेना देना नहीं है, ये साबित हो जाता है. एक पेपर में लिखा गया है कि ये भाजपा का आदमी था और इसी तरह से उन्होंने. बिल्कुल गलत है. भाजपा का कोई वर्कर नहीं है, भाजपा के साथ कोई लेना देना नहीं है. खास करके कपिल सिब्बल ने जिस तरह से सीडी लिखा है उसको. श्री कपिल सिब्बल गोबेल्स पार्टी के गोबल्स मैन है, झूठी पार्टी के झूठे नेता हैं. विश्व में मतलब विदेश में जाके भारतीय लोकतांत्रिक व्यवस्था को बदनाम करने के लिए ईवीएम का मुद्दा उठा के भारत के बदनाम करने का उन्होंने पहले प्रयास किया था. उसके बाद दिल्ली में भी यही फेक वीडियो बता के उन्होंने भाजपा को बदनाम करने का प्रयास किया था, लेकिन जनता और मीडिया ने उसका कोई नोंद नहीं ली थी. आज पूरे देश में जब 2 तबक्के में इलेक्शन पूरा हुआ है, पूरे देश में श्री नरेंद्र भाई मोदी के नेतृत्व में बीजेपी की लहर है, कांग्रेस हताश है. और इसीलिए गुजरात को टारगेट करने के लिए, गुजरात के नेतृत्व को टारगेट करने के लिए गुजरात में आके ये झूठा अपप्रचार कर रही है. मैं समझता हूं कि यही कपिल सिब्बल है जो ईवीएम के पुरावा मांगते हैं, जो एयर स्ट्राइक और सर्जिकल स्ट्राइक के पुरावा मांगते हैं, जो सुप्रीम कोर्ट में कांग्रेस की ओर से एफिडेविट करके
भगवान श्री राम का अस्तित्व नहीं है, भारत श्री राम एक काल्पनिक पात्र है। કોંગ્રેસ એ ગોબેલ્સ પાર્ટી છે। ગોબેલ્સ પાર્ટીના ગોબેલ્સ મેન એવા શ્રી કપિલ સિબ્બલ આજે ગુજરાતમાં આવીને ફરીથી જૂઠાણું ફેલાવવાનો એક નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે। ગુજરાત અને દેશની જનતા જાણે છે કે જૂઠી પાર્ટીના જૂઠા નેતા એ કપિલ સિબ્બલ છે। વિદેશમાં જઈને ભારતની લોકશાહી અને લોકતાંત્રિક વ્યવસ્થાને બદનામ કરવા માટે ઈવીએમ નો મુદ્દો લઈને એ લંડનમાં પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ દેશ કે દેશના મીડિયાએ એને ગંભીરતાથી નોંધ લીધી નહોતી। એના પછી દિલ્હીમાં પણ આ જ પ્રકારે એક ફેક વિડિયો, કોંગ્રેસ પ્લાન્ટેડ વિડિયો, પૂર્વ યોજિત કોંગ્રેસે આ પ્લાન્ટેડ વિડિયો કરાવીને દિલ્હી ખાતે પ્રેસ કરીને ભાજપને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ એ જ કપિલ સિબ્બલ છે જે ઈવીએમના મુદ્દા ઉપર પુરાવા માંગતા હોય, સર્જિકલ કે એર સ્ટ્રાઇકના પુરાવા માંગતા હોય, કે કોંગ્રેસ તરફથી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને રામ એ કાલ્પનિક પાત્ર છે, રામનું અસ્તિત્વ નથી, એટલે કે રામના પણ પુરાવા માંગતા હોય, ભગવાન રામ શ્રીના પણ પુરાવા માંગતા હોય। એટલું જ નહીં, ગુજરાતમાં આવીને કોઈ એક સમાજને ઓબીસી આપવાની ફોર્મ્યુલાના ગતકડા ચલાવીને સમાજને અને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ ક્યારેય એમની વાતને ગુજરાતની જનતાએ કે મીડિયાએ ગંભીરતાથી નોંધ લીધી નહોતી। દેશમાં આજે લોકશાહી પરંપરા મુજબ લોકસભાની ચૂંટણીના 2 તબક્કા પૂર્ણ થયા છે, ત્યારે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ તરફી લોકજુવાળ છે, ત્યારે કોંગ્રેસ હતાશ છે, પોતાની હાર ભાળી ચૂકી છે। એટલે ફરીથી ગુજરાતમાં આવીને કોંગ્રેસના નેતાઓ જૂઠાણા ફેલાવવાનો એક કુપ્રયાસ કરી રહ્યા છે। એને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। કમલમ એ રાજકીય પાર્ટીનું હેડક્વાર્ટર છે। અહીંયા અનેક લોકોની અવરજવર હોય એ સ્વાભાવિક છે। મીડિયાના મિત્રો પણ હંમેશા જોતા હોય છે કે લોકો અહીંયા અવરજવર કરતા હોય છે, પણ 3 વર્ષ પહેલાનો વિડીયો બનાવીને કોઈ એક વ્યક્તિ ખાલી કમલમમાં આવીને જતો રહે અને પછી કોઈ બહાર વિડીયો ઉતારીને એ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ કરે, એ યોગ્ય નથી। આ કોંગ્રેસનું દિલ્હીમાં એણે જૂઠાણું ચલાવવા પ્રયત્ન કર્યો, આજ ફેક વિડીયો બતાવીને ફરીથી એ ગુજરાતમાં એ ફેક વિડીયો બતાવવા માટે આવ્યા હતા। કોંગ્રેસ પાસે એક ડર્ટી ટ્રીક ડિપાર્ટમેન્ટ છે અને ચૂંટણીના થોડા દિવસ બાકી છે, એટલે આ ડર્ટી ટ્રીક ડિપાર્ટમેન્ટના ભાગરૂપે કોંગ્રેસ આ ડર્ટી ટ્રીક કરી રહી છે। પરંતુ નિમ્ન કક્ષાની ગંદી રાજનીતિ એ ક્યારેય ગુજરાતની જનતા સ્વીકારવાની નથી।
મહેરબાની કરીને કોંગ્રેસ આ પ્રકારની હરકતો, અપપ્રચાર, જૂઠાણા ન ફેલાવે એવી હું અપીલ કરું છું. આજે સુરેન્દ્રનગરમાં શ્રી હાર્દિક પટેલ સાથેની જે ઘટના છે એની સાથે ભાજપને કોઈ લેવા દેવા નથી. ભાજપા ક્યારેય કોઈ હિંસામાં માનતું નથી કે હિંસા